ઉડી લાયન ભાઈ જો આ ફિલ્મ હું જોઈ ગયો અને આ જોવા આવ્યા છીએ ધુરંધર. માહોલ છે પણ આગળ અંદર જઈશ ને એ આ બ્લોગમાં નહીં, એ આગળના બ્લોગમાં કહીશ. અને નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. આ છે એ બ્લોગની શરૂઆત થઈ ગઈ રાત્રે. નીતિનભાઈ આવી ગયા છે ઘરે અને જો નીતિનભાઈ અત્યારે ઘરે આવતા રહ્યા છે. સરપ્રાઈઝ નીતિનભાઈ હાટું લાવ્યો છે. નીતિનભાઈ અહીંયા હાથ પગ નથી ધોવા, પેલા હાથ પગ ના, હાથ પગ નથી ધોવા. સરપ્રાઈઝ છે એરિયલ. લે બોલી કે કોની તાર હાટું લાયો? કેમ ભાઈ? ઉડી લાયો ભાઈ. જો કેવી હે? નીતિનભાઈ સરપ્રાઈઝ મળી ગઈ છે. મસ્ત ઉડી લેતા એ દૂનો ઉડી કરતા તમે લે લેતા હતા ઉડી. One day later. તો અત્યારના છે ને ફિલ્મ જોવા જવું છે. નીતિનભાઈ ઉડી તો ગિફ્ટ કરી દીધી, ડે ફરી ગયો. હવે જવી છીએ ફિલ્મ જોવા. કયું ફિલ્મ? ધુરંધર. બોટાદમાં આપણે તો ફિલ્મ જોઈને આવી. કેવું છે કેવું નહીં, બહુ બધા માણસો વખાણ કરે છે. તો જોતા એવી ફિલ્મ ધુરંધર. અત્યારે વર્લ્ડ મલ્ટીપ્લેક્સ બોટાદમાં આવતા રહ્યા છીએ અને જો કંઈક પોસ્ટર આવે છે. જો આ ફિલ્મ હું જોઈ ગયો અને આ જોવા આવ્યા છીએ ધુરંધર છે ને બાકી. એને સ્પેશિયલ અક્ષય ખન્નાનો સ્ટેપ જોવા આવ્યા છીએ. એટલે 3 થી 6ના શોમાં ધુરંધર જોવા આવ્યા છીએ. બાકી જોવા કંઈક છે ગાર્ડન આ બાજુ અને આ સાઈડ અંદરની સાઈડ બોક્સ ઓફિસ છે. ચાલો عندي خوش بصمة يا أخي تفوز بيبان يا أخي تفوز عندي خوش بصمة يا أخي تفوز والله خوش رقصة يا أخي تفوز عندي خوش بصمة يا أخي. One day later. રાઈટ જી, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે રવિવાર અને રજા છે. નાયા વગર જ તે તૈયાર થઈ ગયા, રેડી. ગામમાં જવું છે, થોડુંક લગ્ન આવે છે. હું તમને કહી દઉં, બ્લોગ બહુ મસ્ત આવવાના છે. એક કુટુંબમાં અમારે માસીના છોકરાના લગ્ન, મામાના છોકરાના લગ્ન, કાકી છોકરીના લગ્ન, એટલે બધાના લગ્ન આવે છે. મસ્ત મજા આવવાની છે. એટલે વ્લોગ આવશે મસ્ત મસ્ત. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે 500 સબસ્ક્રાઈબરથી બહુ નજીક છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો વિડીયો ગમે તો. અને અત્યારે રવિવારની મેં કીધું રજા છે તો જઈશી ગામમાં, થોડીક ખરીદી કરવાની છે. એટલે એમ થતું છે આ દાઢી કેમ વધારી છે, એમાં એવું છે લગ્ન નજીક આવે છે ને એટલે તઈ દાઢી સેટ કરવાની છે, એટલે થોડીક વધારી લીધી છે. પછી એક શેપ પડી છે ને મસ્ત, એટલે પાછા ઓલા રવિવારની ખરીદે ચાલુ થઈ ગયા પતંગ ચગાવવાની. રાઈટ છે, અત્યારના 6:30 સમથિંગ થઈ ગયું છે અને જો એક નજારો બતાવું તમને. જોવો ભાઈ સાહેબ, એકદમ કેસર પટ્ટુ આકાશ થઈ ગયું છે મસ્ત. હું ધાબા ઉપર જઈને બતાવું તમને. તો
જો અત્યારના ટેરેસ ઉપર આવતો રહ્યો છું અને જો માહોલ ભાઈ સાહેબ એકદમ ઓરેન્જ આકાશ થઈ ગયું છે અને બાકી જો ફરતી બાજુ આ બાજુ જો એકદમ સ્કાય બ્લુ, આ બાજુ જો ઓરેન્જ, બાકી જો ઓલ રાઈટ જી. તો અત્યારે છે ને ઘરે આવતા રહ્યા છે અને ઘરે શું બને છે જો ભરથું બને છે. એટલે જો કટિંગ થઈ ગઈ છે ધાણા, આ બાજુ જો એક રીંગણાનું જ ખાલી ભરથું બનાવવાનું છે. ખીચડી આમાં બને છે, બાકી બધું કટિંગ થઈ ગયું છે. આ તો કચરો છે ભાઈ. જો ગરમા ગરમ હો. અને હું આ બાજુ છે ને ચીકી ખાઉં છું. ઓફિસ આવ્યા થોડીક ભૂખ લાગી છે એટલે બાકી જો લસણ ટમેટા ધાણા બધું રેડી છે. બને એટલી વારો ભરથું ગરમા ગરમ. અને બાજરાનો રોટલો બનાવવાનો છે, બાજરાનો રોટલો બનશે. બે વસ્તુ એમ છે. નીતિનભાઈ હાટું ઘઉંની રોટલી બનાવવાની છે અને અમારે હાટું બાજરાનો રોટલો ઘીમાં લથપથ મસ્ત. અને અત્યારના શિયાળાની ખાવાની મજા જ એ છે. ત્યાં ભરથું બાજરાનો રોટલો, ચીકી છે, અડદિયો છે, ગુંદર પાક છે, આવું બધું ખાવ ને મજા કરો એમ. તો અત્યારે તો બહુ મસ્ત એક ઘટના થઈ ગઈ. તો એ રેકોર્ડિંગ ન થઈ પણ હું છે ને જો આ ભરથું બનાવવાનું તો રીંગણાને છૂંદો કરું છું. અને જો મમ્મીએ રકાબી લેવા ગયા ને બધે રકાબી જાજી રકાબી કરી નાખી એકમાંથી. કટકા જો એક ત્યાં કટકો પડ્યો. હવે હાલવામાં ધ્યાન રાખવું પડશે, બધે કટકા છે સાઈ. સારું કહેવાય, કાચ ફૂટે એ તો શુભ કહેવાય. મમ્મી ને કહું પેલા હે ને રકાબી વાળવી નથી, પેલા હું બ્લોગ બનાવી લઉં પછી વાળે કોન્ટેન્ટ. જો ભેગી કરે. બોટાદમાં એક અલગ જગ્યા અવતાર્યા છીએ. જોવો તમે જોઈ શકો છો ભાઈ સાહેબ, અહીંયા તો મેળા જેવો માહોલ છે. પણ આગળ અંદર જઈશ ને એ હવે એ આગળના બ્લોગમાં આ બ્લોગને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.